જો અમારા ચાર્વિક કે મારો વિડીયો ઉતાર. મન કે ચૂપ થઈ જાય એમ કે હે ચાર્વિક. ચાર્વિક બોલજે, શું કહે તું? ચૂપ કોણ થાય? તમે જોઈ શકો છો મિત્રો, અમારું એનું રેડલું આવે છે, કેવું શાંતિસર આવે છે તમે બતાવશું વિડીયોની અંદર. પાડો પણ પાહીને શાંતિસર બેઠો છે પાડો. ને એનું રેડલું આવેલું છે, એનું માં એને રેડલાને ધવરાવે છે. પછી આપણે ગાય દોવાની છે, જોઈ શકો છો કે રેડલું આવે એટલે જુઓ કેવું શાંતિસર રેડલું આવે. આ સાઈડ અમારું બીજી ગાય ઊભી છે, તમે જુઓ કેવું શાંતિસર આવે રેડલું. જેવું શાંતિસર એટલું આવેલું છે તમે જોઈ શકો છો મિત્રો. પછી અમારો ચાર્વિક ભાઈ એટલું અમારો ચાર્વિક પણ દોવે છે, તમે જોઈ શકો છો મિત્રો. મારા મમ્મી ને ચાર્વિક બે થઈને દોવે છે ગાય, એ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. ગાય જેવી શાંતિસર ઊભી છે. આવડી મોટી ગાય હોય તો આપણે નાના છોકરા પાસે ઊભો હોય તો એને મારવા મંડી પડે, પાટો છોડીને ફફોડી નાખે. તમે જુઓ કેવા શાંતિસર દોરાવે છે. તમે જોઈ શકો છો ચાર્વિક અમારો દોવી એટલું આ સાઈડ ઊભું છે, એક આ સાઈડ એની એટલી ઊભી છે, એ પણ તમે જોઈ શકો છો. જો ગાય શાંતિસર ઊભી છે. ગાય આ ટાઈપની દોવાઈ એ પણ તમને વિડીયોની અંદર આપણે બતાવી રહ્યા છીએ. જો ગાયનું દૂધ છે દોવે એટલે આપણે ઘર ફૂટતું દૂધ ઘણું, બીજું રેડલું પીસે. જો અમારા ચાર્વિક કે મારો વિડીયો ઉતાર. તમે જોઈ શકો છો ગાય દોવાની હોય એટલે અમારે ગાય દોવાઈ જઈ છે. હવે રેડલાઈન ધાવા ફેરથી છોડી દેશે આપણે. તમે જોઈ શકો છો જો આ નેની રેડલી કેવી શાંતિસર ઊભી છે. એની રેડલી આ પણ એની મત છે, એની જ રેડલી છે. આરી રેડલો છે શાંતિસર ઊભો છે. એક ગાય છે ને એક આખલો છે, એક વાછડું કહેવાય. તમે જોઈ શકો છો કેવી મજા શાંતિસર ફરે રેડલું. આપણે છૂટું મેળો તો ધોડ કરે, ઊભું જ નહીં રહેતું, એટલે પોધ્યું રાખવું પડે છે આપણે. ગાય આવે છે પાહીન, એનું રેડલું પાહીન છે એટલે આપણે મારે ખરી કોઈ ગેરંટી ના કહેવાય. દુવા બે એટલે કોઈ કરતી નહીં, પણ એમને તો રેડલા પાણી ના જવાય. રેડલા પાણી જે મારે જ. તમે જોઈ શકો છો ગાયોની મૂર્તિઓ. ગાય જેવી શાંતિસર છે, બેઠી છે જે છે. આપણે તમને ગાયની મૂર્તિ બતાવીશું. ગાયોમાં લાગે અસલી ગાય એ ટાઈપનું આપણે બતાવીશું શૂટિંગ કરીને, પણ અસલી છે નહીં, આ નકલી ગાય છે. એ તમને બતાવવાની કોશિશ કરીશું નકલી ગાયું. આમને ગૌશાળામાંથી આ લીધી ગાય તમે જોઈ શકો છો. બધી ગૌશાળાની છે, થરા કૃષ્ણ ગૌશાળામાંથી આપેલી આ ગાય છે, એ પણ તમે જોઈ શકો છો. જો મિત્રો ગાયોની મૂર્તિ આપણે ગાયને સજાવો એટલે ગાય આ ટાઈપની લાગે. ગાયો તમે જોઈ શકો છો કેવી મસ્ત ગાય છે. એમાં મૂર્તિ છે, જેમાં એક ગાય મોટી છે. આ કયા ભગવાન છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.
જેમ કે પાછળ આપણે ગણપતિ બાપાનું જે મૂર્તિ આપેલી છે, ગણપતિ બાપા છે, એક નેનું રેડલું છે, જેમ કૃષ્ણ ભગવાન છે, ગાય માતા છે, એવી માલી મૂર્તિ આપણી પાસે એક મોટી પણ છે, જે બહુ જૂની છે આપણી પાસે, એટલે એનો કલર ઉખડી ગયો છે અમુક. તમે જોઈ શકો છો કૃષ્ણ ગણપતિ બાપા પેલી સાઈડના ભાગમાં જેમ કૃષ્ણ ભગવાન છે, એ બધું છે આપણી પાસે જે જૂનું. આપણે એની મૂર્તિ નવી બતાવીશું જે લાવ્યા હતા. આપણે એ કલરમાં ગાયની બીજી ફોટો પણ આપણે કઢાયો હતો. મને સૌથી વધારે ગમતી હોય તો વ્હાઈટ કલરની ગાય કેવી લાગે છે. તમને જે ગાય સૌથી વધારે ગમે છે કોમેન્ટમાં જણાવજો.